જમ્મુના અખનૂરમાં બસ ઊંડી ખાઈમાં પડી, 7ના મૃત્યુ, 30થી વધુ ઘાયલ. જમ્મુ કાશ્મીરમાંથી મોટા સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખાઈમાં પડી છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થવાની આશંકા છે. હાલમાં 7 મુસાફરોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આ તમામ હાથરસ, ઉત્તર પ્રદેશના હતા. અકસ્માતના સમાચાર મળતા જ રાહત અને બચાવ ટીમના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે 25 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. દરેકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ ઊંડી ખાઈમાં પડી હોવાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટી તંત્રનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ જમ્મુ-પૂંચ નેશનલ હાઈવે 144A પર અખનૂરના તુંગી મોર વિસ્તારમાં એક પેસેન્જર બસ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં અનેક લોકોના મૃત્યુની આશંકા છે. આ ભયાનક બસ અકસ્માતમાં ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘાયલોને અખનૂર ઉપ-જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાંથી ગંભીર રીતે ઘાયલ મુસાફરોને જમ્મુ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા. પ્રાથમિક માહિતી મુજબ ઉત્તર પ્રદેશ નંબરની આ બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. આ દરમિયાન તે અખનૂરના તુંગી મોર ખાતે ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 60થી વધુ મુસાફરો સવાર હતા. એસડીએમ અખનૂર લેખરાજ, એસડીપીઓ અખનૂર મોહન શર્મા, સ્ટેશન ઇન્ચાર્જ અખનૂર તારિક અહેમદ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.